ચોમાસાના વરસાદી માહોલમાં નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે નર્મદામાં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે। હાલ નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ક્યારેક ધીમી ધારે વરસાદ વરસ્યો તો ક્યારેક ઝરમરિયા વરસાદ તો ક્યારેક તો ધોધમાર વરસાદ। આ વરસાદી માહોલને કારણે નર્મદા જિલ્લામાં કળાઈ ખીલી ઉઠી છે। મોટર માર્ગે પસાર થાવ તો ચારે બાજુ આવેલ છંદ જંગલોની હારમાળાનું મનમોહન દ્રશ્ય મનને હરી લે તેવો હોય છે। ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, કેક્ટસ ગાર્ડન, ઝરવાણીનો ધોધ, ગોરા વિસ્તાર સહિતના હરિયાળા વિસ્તારોમાં અહીં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે। નર્મદા ડેમનો ઓવરફ્લોનો નજારો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સુંદર પ્રાકૃતિક દ્રશ્યોથી સોળે કલાએ ખીલી ઉઠ્યું છે। અહીંના પ્રવાસીઓ કહે છે કે કાશ્મીર જવાની જરૂર નથી। સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળા વચ્ચેનો પ્રાકૃતિક વિસ્તાર મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયો છે।